ગુજરાતમાં નવા 17 તાલુકાઓ થયા છે. એમાં 3 જેટલા તાલુકા એવા છે કે જે એના વિવાદો ઊભા થયા છે અને એ વિવાદના કારણે આખો મોટો પ્રશ્ન પણ ઊભો થયો છે. અને બનાસકાંઠામાં આ અંગેના ઘણા બધા લોકો વિરોધ પણ કરે છે. એક તાલુકો જાહેર કરવા માટે એને વિરોધ પણ કર્યો છે. ગામ લોકોએ બંધ પણ પાડ્યું અને 20 વર્ષથી કહી રહ્યા છે કે અમે તાલુકો બનાવો, છતાં પણ એને તાલુકો બનાવવાના બદલે બીજા જે તાલુકાની જે માંગણી નથી એવા તાલુકાઓને જાહેર કરી દીધા. તો આ સરકારનું ગણિત કયા પ્રકારનું છે? રાજકીય ગણિત છે કે ભૌગોલિક છે કે શું છે? એ કંઈ સમજ નથી પડતી. કારણ કે જાદર તાલુકો તો જાહેર થવો જ જોઈએ, કેમ નથી કર્યો એ સૌથી મોટો સવાલ આજે આવીને ઊભો રહે છે. અને એટલા માટે એની આપણે તો વાત કરીશું, પણ એ પહેલા કેટલીક બાબત જે અત્યાર સુધીના જે વિવાદો ઊભા થયા છે એ વિવાદોની કેટલીક વાત આપણે કરવી છે. વિવાદોની વાત એટલા માટે કરવી છે કે લોકો જે ઈચ્છે છે એ પ્રમાણે તાલુકા અને શહેર ને મહાનગરપાલિકાઓ જાહેર થતા નથી.